એમને પણ કંઈક એવું તો લાગ્યું છે કે હાળું આ ભાણાએ ભારે કરી છે. ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું. મેં કીધું એમ પેલા કેડહામાં પાણીમાં ડૂબકા દીધા. હમણાં મેં 2 દી પહેલા જોયું, એ કે ટેટુ કરાયું. એ કે ક્યાં કરાયું? તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટુ કરાયું. પછી આખું ટેટુ અંદર કરાયું એવું નથી દેખાડતું, તમે જોઈજો. ટેટુ રેડી બહાર થઈ ગયું, પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે. બસ એ 5-10 સેકન્ડમાં એ કામ પિક્ચર પૂરું. આખું ટેટુ કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે. પાણીમાં કઈ થોડું સારું છે બાપા. એ તો તે દીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તે દીએ જયારે 100 જણાને બચાવવા ગયા ને, તે દીએ જો કેડ હમું પાણી સાંડીને આઘાવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત. ભગવાન 100 વર્ષ ના કરે એમને, પણ આપણે તો સાવધાન કરીએ છીએ કે નાટક કરવામાં ક્યાંક ઊંધું પડી જાય ને આઘા પાણી ન વ્યા જતા. અને તમે આજુબાજુ રીજો બચાવ્યા તો થાય, એને 100 ને બચાવ્યા, તમે એને એકને બચાવો. મામા છે બચાવવા પડે, પણ મથુરા વાળી થવાની છે. મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે. અને મેં પહેલા પણ કહ્યું કાનનો જન્મ થઈ ગયો છે, કંછે માયાજાળ હંકેલ લેવી જોઈએ, પણ મને લાગે કચ્છ એનો વધ થયા પહેલા માયાજાળ હંકેલ છે નહીં. વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે, અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે. અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામાં હારા ડોક્ટર આવે છે. જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ, દવાના પૈસા હું આપી દઈશ, કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું. પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું, મને કે આ મગજની તકલીફ માંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે. મેં કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે? તો કે ટાઢકની દવા હવે લેવી પડશે, નહીતર એ તકલીફ છે. એટલે અમારી જ્યાં ગામમાં સભા, ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ રસમસા વાળી વાત. એવું કાંઈ નથી ભાઈ, એવું કાંઈ છે જ નહીં. વાત એ છે કેળા બેળા લઈ અને સવારે ભાજપ વાળા ગામમાં 2 જણા હોય તો એને કેળા લઈને જજો, એને થોડી મજા આવે. કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું 2 દી ખાય, કારણ કે સભા આપણી થઈ છે. આવનાર સમયમાં 3-4 મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. જેવી રીતે કોંગ્રેસના નેતાએ કીધું કે 20 વર્ષના તૈયાર કર્યા લઈ ગયા, હવે ઘરગણું કરશે નહીં. આપણા નેતા બધી વ્યવસ્થા કરાવી દે તોય કોઈ બેહતું નથી. બધી વ્યવસ્થા હમી હાંજમાં ભજીયાની કરાવે, ગાંઠિયાની કરાવે, છેલ્લી ખુરશીમાં બેઠા હોય એના હાટું બીજું કરે. એ સમજી ગયા કે આ બીજું શું કરે છે. ઓલા સફારી વાળા દાદાને ખબર પડી ગઈ આ કે ઓલી વાત કરે છે. એવું કાંઈ છે નહીં ગુજરાતમાં. ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ છે, ક્યાંય કાંઈ મળતું જ નથી, ક્યાંય કાંઈ મળતું નથી. પાણી નથી મળતું. હમણાં 1 તારીખથી રજીસ્ટ્રેશન મગફળીના ચાલુ થયા. રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યા. ખેડૂને બાપડાને કીધું 1 તારીખે રજીસ્ટ્રેશન કરાવો, ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો. ટેકાના ભાવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા 2 દી તો કાગળિયા ભેગા કર્યા. પછી ગામમાં વીસી હોય ફોર્મ ભરવા ગયા. એ ફોર્મ ભરવા ગયા, રજીસ્ટ્રેશન થયું, હવે મેસેજ આવ્યા. 3-4 દી બાપડા ખેડૂતોએ ટાઈમ કાઢ્યો, ખર્ચો કર્યો, સમયનો ખર્ચ કર્યો, પૈસાનો ખર્ચ કર્યો. હવે મેસેજ આવે છે કે તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. 80,000 થી વધુ ખેડૂતોને મેસેજ આવ્યા છે. ફરી વખત હવે તમે જાઓ ગ્રામ સેવક પાસે, ત્યાં ઓફલાઈન ફોર્મ ભરવાનું, આવી વાતો થાય છે. કહેવામાં આવ્યું શું કામ રદ થયું? તો કે તમારા ખેતરમાં મગફળી નથી દેખાતી. અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સુરેન્દ્રનગરના રદ થયા, કે મગફળી જ નથી. કે આ મગફળી ક્યાં કમલમના ધાબા ઉપર ઉગતી છે? હવે મગફળી નથી દેખાણી. જો અંદર 2 ગાંજાના છોડવા નાખ્યા હોત તો મજા સાયરન વગાડતા વગાડતા આવત હમી હાંજમાં.
તો સીધા આમાંથી કે બાતમી મળી છે. શું બાતમી મળી છે? કે મગફળીમાં 2 ગાંદાના છોડવા છે. હવે સેટેલાઇટ થી અમારા હજારો હેક્ટર જમીનમાં મગફળી છે એ દેખાતી નથી.